હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન. સારું, ચલો આગળનો ટોપિક ક્લિયર થઈ ગયો. તમને લોકોને ખબર પડી ગઈ હશે કે આપણે પ્રોટિસ્ટા કમ્પ્લીટ કરી દીધું છે અને આપણે ફંજાઈ એટલે કે ફૂગ સૃષ્ટિ શું કરી દીધું છે? ચાલુ કરી દીધું છે. યુ નો વેરી વેલ એવરીવન, રાઈટ? સો શું કહે છે સમજો. જેમ આપણે ફંજાઈની અંદર કઈ કઈ વસ્તુ ભણી ગયા હતા કે ફૂગ સૃષ્ટિની અંદર શું છે? એક તો સૌથી મહત્વની બાબત હતી એવી સંપોષી છે. ફટાફટ રિવાઇઝ કરીએ. અત્ર તત્ર સર્વત્ર મેં તમને કીધું હતું એવી રીતના કે બ્રેડ છે એની પર તાતણામય રચના, નારંગીની અંદર સડો, બરાબર છે, રાઈના જે પર્ણ હોય એની પર સફેદ રંગના ડાઘ કે ટપકા કહી શકો તમે. ચલો, આના સિવાય ફૂગ બીજી કઈ કઈ જગ્યાઓની વાત થઈ હતી કે હોઈ શકે? તો કે જવ સાથે મળીને તે દારૂ બનાવવા માટે એટલે કે સ્પેશિયલી એની ઈસ્ટની વાત કરી હતી, બરાબર છે. આ સિવાય પ્રાણીઓ અને વનસ્પતિ માટે રોગકારક પણ હોઈ શકે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું પક્સિનિયા ફૂગ, જે ઘઉંના અંદર ગેરો નામનો રોગ કરે છે. એમસીક્યુ માટે ધી ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. પછી તમને લોકોને વાત કરી હતી મશરૂમ એટલે કે બિલાડીનો ટોપ, જે ખાવા લાયક હોય છે અને આપણી કન્ટ્રીમાં એટલું બધું નોટ ધીસ મચ ઓફ ફેમસ, બટ આઉટ ઓફ કન્ટ્રીની અંદર એની ઘણી બધી વેરાયટીઓ અવેલેબલ હોય છે. બિલાડીનો ટોપ છે, તમને બધાને ખબર છે. ઓકે, ચલો. સો આજે આપણે સેમ ટોપિકને ટુ બી કન્ટિન્યુટીમાં જ આગળ વધારીએ છીએ. આગળનું ક્લિયર? આગળના આ તો મેં તમને ખાલી ફૂગ સૃષ્ટિનું જ તો રિવિઝન કરાવ્યું. આનું પહેલાંનું તમને બધાને યાદ જ હશે. ચલો, શું કહે છે? બરાબર. તો અહીંયા વાત કરે છે કે ઘણી બધી ફૂગ છે એ પ્રતિજૈવિક દ્રવ્યોના નિર્માણમાં ઉપયોગી હોય છે. પ્રતિજૈવિક દ્રવ્યો તમારા માટે કોઈ નવો વર્ડ નથી, તેમ છતાં પણ મૂકી દઉં છું, એન્ટીબાયોટિક્સ. શું મૂકી દઉં છું? એન્ટીબાયોટિક્સ, રાઈટ? તો તમને એન્ટીબાયોટિક વિશે જો થોડી ઘણી તો ખબર જશે, ફ્યુચરમાં બહુ ડિટેલમાં આવશે ત્યારે વધારે સમજશું, પણ એટલું યાદ રાખો કે કોઈ માનવની અંદર, આપણે સ્પેસિફિકલી માનવની જ વાત કરીએ, કે કોઈ વાયરસ છે, ફૂગ છે, બરાબર, કોઈ બેક્ટેરિયા છે, એનું ઇન્ફેક્શન લાગ્યું હોય તો એની અગેન્સ્ટમાં જે દવા આપવામાં આવે, મેડિસિન્સ આપવામાં આવે, મેડિસિન્સને શું કહેવામાં આવે છે? એન્ટીબાયોટિક. એન્ટીનો મતલબ જ થાય, સંધિ છૂટી પાડો તો, કે એન્ટી મીન્સ ટુ અગેન્સ્ટ. એન્ટી મીન ટુ શું થાય? ટુ અગેન્સ્ટ. અને બાયોટિક એટલે શું થાય? સજીવની અગેન્સ્ટ. બટ અહીંયા જો જુઓ, સજીવનો મતલબ એવો ના કાઢતા કે જે માનવની અંદર પ્રવેશે એની અંદર શું થશે? બીજા અન્ય સજીવો કે સૂક્ષ્મ સજીવો છે, માઇક્રોબ્સ છે, એના માટે એ કેવું છે? અગેન્સ્ટ છે, નહીં કે માનવ જીવન માટે અગેન્સ્ટ છે, બરાબર છે. તો આમ એન્ટીબાયોટિકના નિર્માણ માટે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કઈ? તો કે પેનિસિલિયમ. પેનિસિલિયમ નામની જે ફૂગ છે એને પહેલી વખત જે એન્ટીબાયોટિક બનાવી હતી એ કઈ હતી? પેનિસિલિન, બરાબર. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. આ શું છે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એક સાયન્ટિસ્ટનું નામ છે. આપણે તો આમ કહેવાય ને બહુ મોટા ઋણી છે કે આભારી છે કે અત્યારે આપણી જે લાઈફ છે ને એન્ટીબાયોટિક વગરની કદાચ અઝ્યુમ કરી જ ન શકીએ. બટ એક્સિડન્ટલી એલેક્ઝાન્ડર ફ્લેમિંગને કોઈ એન્ટીબાયોટિક બનાવી જ નહોતી છોકરા, પણ એક્સિડન્ટલી એને જે પેનિસિલિયમમાંથી કઈ એન્ટીબાયોટિક બનાવી દીધી? આકસ્મિક રીતે પેનિસિલિન. વધારે ચર્ચા નહીં કરે, પણ આના ઉપરથી તમને ખબર પડે કે પેનિસિલિયમ એક પ્રકારની ફંજાઈ છે અને એમાંથી પેનિસિલિન નામની પ્રતિજૈવિક દ્રવ્યનું શું થાય છે? નિર્માણ થાય છે. આગળ વધીએ. ફૂગ જમીન, પાણી, વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર
ગ્રોથ થઈ શકે? તો કે જમીન ઉપર સરળતાથી, પાણી ઉપર, વનસ્પતિમાં હશે, અન્ય પ્રાણીઓ ઉપર, બરાબર. આમ અત્ર તત્ર સર્વત્ર મેં તમને પહેલાં જ કીધું હતું, બધી જગ્યાએ, કોઈ કપડાં ઉપર, બરાબર. ઘણા લોકોને સ્કિન ડિઝીઝ થતા હોય, બરાબર. તો એ સ્કિન ડિઝીઝ માટે પણ ઘણી વખત કોણ જવાબદાર હોય? ફૂગ. ખાસ કરીને એક રોગ છે ધાધર, બરાબર. તમે લોકો આ વર્ડ આપણે બહુ ગુજરાતીનો બહુ ફેમસ વર્ડ છે, આમાંથી કોઈ છોકરા એવા નહીં હોય કે જેને ધાધરમાં ન ખબર પડતી હોય, બરાબર. તો આ ધાધર છે એ પણ એના માટે પણ જવાબદાર કોણ હોય છે? હંમેશા ફૂગ, બરાબર છે. તો આ તો એક રોગની વાત થઈ, પણ આના ઉપરથી તમને ખબર પડે એ શરીરની અંદર કે શરીરની બહાર આમ પરોપ જીવન ગુજારી શકે છે. એટલે કે બધી જ જગ્યાએ શું થાય છે? જોવા મળે છે સર્વત્ર સ્થાનમાં. આમાં મારે કંઈ કહેવાનું નથી. ખાસ કરીને ભેજવાળી અને હુંફાળી, ખાસ કરીને વાત કરે છે ભેજવાળી અને હુંફાળી જગ્યાઓએ એ તેના માટે અનુકૂળ સ્થિતિ છે. એના માટે કેવું વાત ખાસ કરીને યાદ રાખજો છોકરાઓ, બરાબર. કે ભેજવાળી જે હ્યુમસ હોય એવું, અને હુંફાળી તમને ખબર ને થોડું ગરમાવો હોય એ ટાઈપની. અત્યારે જે સિઝન ચાલે છે મોન્સૂન સિઝન, બરાબર. અલ્ટિમેટલી તમને આ ફૂગ આ તે ખાસ રીતે ભેજવાળી જગ્યાઓ, તમને આમ ભેજવાળી એન્વાયરમેન્ટ અત્યારે જોવા મળશે. તો આમ ભેજવાળી અને હુંફાળી જગ્યાએ હંમેશા તમને એની અનુકૂળ ફેવરેબલ કન્ડિશન છે. આવી કન્ડિશનની અંદર ફંજાઈ ઇઝીલી શું થઈ શકે છે? ગ્રો થઈ શકે છે. આગળ વધીએ. અને આ લગતી નથી પણ તમને સમજાવું. શું કહે છે? મોટા ભાગે આપણે શું કરીએ છીએ? આપણો જે ખોરાક આપણે ખાતા હોય અને એમાંથી કંઈક બચ્યું હોય તો આપણે શું કરીએ છીએ? રેફ્રિજરેટરમાં રાખીએ છીએ. અથવા કોઈ ફૂડ છે, કોઈ અલગ આપણો જે ખોરાક છે ને હંમેશા આપણે રેફ્રિજરેટરમાં રાખીએ છીએ. એનું એકમાત્ર કારણ છે કે હવામાં પણ શું કામ અહીંયા ન લખીએ આપણે? હવામાં આવી કોઈ ફૂગ આ તે કોઈ વસ્તુ હોય તો એ સાયરકડી આપણું જે ફૂડ છે, આપણો જે ખોરાક છે એની ઉપર શું થઈ શકે છે? ઇઝીલી ગ્રો અપ થઈ શકે છે ને આપણું જે ફૂડ છે એ બગડી શકે છે, બરાબર છે ને. એવું જ્યારે ફૂગ વાળું કે કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન વાળું કે ફૂગનું ઇન્ફેક્શન વાળો ખોરાક આપણે ખાઈએ, બરાબર છે. તમે એક છે બહુ ફેમસ વર્ડ આવે, ખાસ કરીને મેં ખુદ આ વર્ડ પહેલી વખત તમને હું કહું ને તો ટીવી સિરિયલની અંદર એમ કે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. આ વર્ડ સાંભળ્યો હશે તમે, ઘણા બધા મૂવીમાં આવતું હોય, કોઈ સિરિયલ્સમાં આવતું હોય, બરાબર. કે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. મેં મારી લાઈફમાં જ્યારે ફૂડ પોઈઝનિંગ વર્ડ સાંભળ્યો હતો ને તો મને તેમ થયું કે આને પોઈઝન ખાઈ લીધું હશે કંઈ, કેમ અલ્ટિમેટલી હા એવું જ છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ વાસી ખોરાક ખાતું હોય, બરાબર, એની અંદર તમને ખબર છે કે કઈ રીતના એનો સ્વાદ ફરી શકે, એનો જે લુક હોય, ટેક્સચર એ ફરી શકે, એની સ્મેલ બેડ સ્મેલ આવતી હોય, બરાબર. તો એ જેનું બંધારણ હતું પહેલાં ફૂડનું એમાં કોઈ પ્રકારનો ફેરફાર થઈ જાય તો એ ખોરાક અલ્ટિમેટલી વાસી અને આવો ઇન્ફેક્ટેડ હશે, ચેપી હશે. આવો ખોરાક ખાવાથી કન્ટિન્યુઅસલી વોમિટિંગ થઈ શકે, ડાયરિયા થઈ શકે. તો અલ્ટિમેટલી આ ફૂડ પોઈઝનિંગ, બરાબર. અલ્ટિમેટલી આ શું છે? ફૂડ પોઈઝનિંગ, નથિંગ ન્યૂ, બરાબર. સો દેટ ઇઝ ધ સ્ટોરી. આ બધી સ્ટોરી યાદ રહી ગઈ. આ જે તમને મેં લખાયું છે એમાં ટુ બી કન્ટિન્યુટીમાં જ જવાનું છે. સારું, ચાલો છોકરાઓ આગળ વધીએ થોડાક. હવે શું કહે છો સમજો સરખી રીતના. ઈસ્ટ એ એક કોષી ફૂગ છે. ઈસ્ટ છે એ કેવી ફૂગ છે? એક કોષી ફૂગ છે. આમ તો અપવાદ છે, બરાબર છે. ઈસ્ટ કેવી ફૂગ છે? એક કોષી ફૂગ છે. યાદ રાખજો. ફ્યુચરમાં પણ દારૂ બનાવવાની પ્રક્રિયાઓ માટે કે ઘણી બધી એવી પ્રક્રિયાઓ આવશે કે જેના માટે આપણે ઈસ્ટનો ઉપયોગ કરીએ છીએ. 12th સાયન્સની અંદર ચેપ્ટર નંબર 10ની અંદર તમે આવી બધી વસ્તુની પાછી ચર્ચાઓ કરશો, બરાબર. 12th સાયન્સની અંદર તમે જ્યારે પહેલું ચેપ્ટર ભણતા હશો
તો એ કયા પ્રકારનું પ્રજનન કરે છે એની સાથે પણ પાછી આપણે વાત કરીશું. સો ચલો આગળ વધીએ. ઈસ્ટ છે એ કેવી ફૂગ છે? એક કોષી ફૂગ છે. તમને બધાને ખબર પડી જશે કે યુનિસેલ્યુલર છે એટલે કે એક જ કોષ છે એ એની બધી જ પ્રક્રિયાઓમાં ભાગ લેતું હોય. પરંતુ ફૂગ એ જો તંતુમય, તમે લોકો કદાચ બ્રેડ ઉપરની ફૂગ, રોટલી ઉપરની ફૂગ કે ગમે એ ટાઈપની ફૂગ જોશો ને મોટે ભાગે એ કેવી હશે? તંતુમય હશે, તાતણામય હશે. તો ઈસના અપવાદને બાદ કરતા બધી જ ફૂગ કેવી હોય છે? તંતુમય ફૂગ હોય છે. કેવી ફૂગ હોય છે છોકરાઓ? તંતુમય ફૂગ હોય છે. હવે શું કહે છે? ફૂગની રચનામાં જોવા મળતા પાતળા તાતણામય રચનાને કવક સૂત્ર. શું? કવક સૂત્ર. એક તો તમને ખબર પડી ગઈ, આવો કોઈ એમસીક્યુ પણ આવી શકે કે ઈસ્ટ છે એ કેવી ફૂગ છે? એક કોષી ફૂગ છે. બીજું શું કહે છે? ઈસ્ટના અપવાદને બાદ કરતા બધી કેવી છે? તંતુમય રચના ધરાવે છે. ફૂગની રચના જોવા જઈએ, જેમ કે હું વનસ્પતિની વાત કરતી હોય છોકરાઓ તો હું મૂળ, પ્રકાંડ, પર્ણની વાત કરીશ. હું જ્યારે પ્રાણીઓની વાત કરતી હશે તો કે 4 પગે ચાલતા હોય, આવી કોઈ સપાટીઓ હોય, એમ એ ટાઈપની વાત કરીશ. હું જ્યારે માનવ જેવા પ્રાણીઓની વાત કરીશ ત્યારે હું વાત કરીશ કે એનું બાહ્ય રચનાઓ આવી હોય, આંતરિક રચનાઓ આવી હોય. વોટ અબાઉટ ધ ફંજાઈ ઇન્ટરનલ સ્ટ્રક્ચર? બરાબર કે ફંજાઈ છે, ફૂગ છે, એનું આંતરિક રચનાનું શું? તો એવું કહે છે કે ફૂગની રચનામાં જોવા મળતા પાતળા તાતણામય રચના જોવા મળે. થ્રેડ લાઈક, દોરો કેવો હોય એ ટાઈપની જે રચના જોવા મળે, પાતળી તાતણામય રચના જોવા મળે છે, એને કવક સૂત્ર કે કવક તંતુ કહેવામાં આવે છે. ક્લિયર થાય છે? કવક સૂત્ર કે કવક તંતુ કહેવામાં આવે છે. મોટે ભાગે ફેમસ છે કવક સૂત્ર. બરાબર? પણ એટલે કે હાઇફી, ઇંગ્લિશમાં એને શું કહેવાય? હાઇફી. હવે શું કહે છે? આ કવક સૂત્ર એ ભેગા મળીને, એટલે એક તાતણામય જેવી રચના હતી તો એને આપણે કવક સૂત્ર કે કવક તંતુ કીધું, પણ આ તો આખું એક ઝાડું બનાવશે. બરાબર? જેમ કે કેમ કરોડિયાનું ઝાડું હોય, સેમ એક થ્રેડ હોય તો એ કવક સૂત્ર. બટ આવા ઘણા બધા થ્રેડ છે, ઘણા બધા તાતણાઓ છે, ઇટ્સ કમ્બાઇન. એ બધા ભેગા મળીને જે ઝાડામય રચના બનાવે, જે વેબ બનાવે, જે આખું નેટનું ઝાડું બનાવે, બરાબર છે, એવી રચના જોવા મળે. તો કે આ સૂત્ર, આ કવક સૂત્ર ભેગા મળીને, આ કવક સૂત્ર બધા ભેગા મળીને શું ઉત્પન્ન કરે છે? મીન્સ કે શેની રચના કરે છે? કવક ઝાડ બનાવે છે. તમને માનો કે કવક ઝાડની વ્યાખ્યા પૂછાય તો લખી શકો કે કવક સૂત્ર છે ભેગા મળીને જે રચના કે જે ઝાડામય રચના બનાવે એને કવક ઝાડ કહેવાય. મેં અહીંયા સીધું મૂક્યું છે તમારા માટે. ક્લિયર? ઘણા ફૂગની કવક સૂત્ર હોય એ કોષરસથી ભરેલા અને બહુકોષ કેન્દ્રીય
સૂત્ર, કવક સૂત્ર ભેગા મળીને શું બનાવે છે? કવક જાળ. હવે શું કહે છે? ઘણી બધી ફૂગના કવક સૂત્રો તો એવા હોય ભાઈ કે એની અંદર કોષરસથી ભરેલા હોય વ્યવસ્થિત રીતે, અને એની અંદર એક કોષ કેન્દ્ર ના હોય, બહુ કોષ કેન્દ્રીય સ્થિતિ હોય, એટલે કે ઘણા બધા કોષ કેન્દ્ર આવેલી એક આમ નળાકાર રચના બનાવતું હોય. કેવી રચના બનાવતું હોય? નળાકાર રચના બનાવતું હોય તો તેવા કવક સૂત્રને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહેવાય. ઇઝ સો મચ ઇઝી બીકોઝ ઓફ દેટ સો મલ્ટિપલ ન્યુક્લિયસ ધરાવે છે. આ ટાઈપનું જે કવક સૂત્ર છે ચકમ્પ્લીટલી સાઇટોપ્લાઝમ એટલે કે કોષરસથી ભરેલું છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર. ડન એવરીવન? ચલો હવે શું કહે છે? ફૂગની કોષ દિવાલ, ફૂગની કોષ દિવાલ કાઇટિન અને આપણે જ્યારે તમે 8મું ચેપ્ટર ભણ્યા છો છોકરાઓ ત્યારે તમને કીધું હશે કે ફૂગની કોષ દિવાલ, જ્યારે તમે કોષ દિવાલ ભણ્યા હતા કે લીલી કોષ દિવાલ, પ્રાથમિક કોષ દિવાલ શેની બનેલી હોય ત્યારની વાત કરું છું, ત્યારે તમને કીધું હશે કે ફૂગની કોષ દિવાલ શેની બનેલી હશે? કાઇટિનની. પણ અહીંયા વાત કરીએ છીએ કાઇટિન અને પોલિસેકેરાઇડ બંને દ્વારા બનેલી હોય. બરાબર, બંને દ્વારા બનેલી હોય, જેથી તેને ફંગસ સેલ્યુલસ પણ કહેવામાં આવે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ MCQ. આવા MCQ આવી શકે. ફંગસ સેલ્યુલોસ પણ કહેવામાં આવે છે. ક્લિયર થાય છે? શું કહું છું હું? ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડની બનેલી હોય. પોલિસેકેરાઇડ્સ યુ નો વેરી વેલ, કાર્બોદિત, બરાબર, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ એન્ડ પોલિસેકેરાઇડ્સ. સો આવા પોલિસેકેરાઇડ્સની બનેલી હોય છે આવા ઘટકોને, તેથી એને ફંગસ સેલ્યુલસ પણ કહેવામાં આવે છે. મને એક બે છોકરાઓ સ્પેસિફિકલી મેસેજ કરીને મેં કંઈક એક્ઝામ આપણું ચેપ્ટર નંબર 2નું ગયું હતું ને, અકોર્ડિંગલી ધીસ 5 કિંગડમ, 5 સૃષ્ટિનું જે વર્ગીકરણમાં આપણે RH વિટેકરનું ભણ્યા હતા એને રિલેટેડ કંઈક MCQ હતો જેમાં કંઈક ડાઉટ હતો, તો હવે કદાચ તમારો એ ડાઉટ અહીંયા શું થઈ જશે? ક્લિયર થઈ જશે. ક્લિયર એવરીવન? કવક સૂત્ર, કવક ઝાડ, બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિ, બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર, કાઇટિન અને પોલિસેકેરાઇડ ઇઝ ધ કોમ્બો ઇઝ નોન એઝ અ ફંગસ સેલ્યુલોસ. કટ? ક્લિયર? ચલો થોડાક આગળ વધીએ હવે આપણે. ચલો હવે શું છે? ફૂગની જે પોષણ પદ્ધતિ તમને બધાને બહુ સારી રીતના ખબર છે. એક પણ એવું સિંગલ એક્ઝામ્પલ નહીં ખબર હોય તમને કે કોઈ પણ પ્રકારની ફૂગ છે એ કેવી હોય? સ્વયંપોષી. નન ઓફ ધીસ. બરાબર? બટ એક સેન્ટેન્સથી લખી શકીએ, ફૂગની પોષણ પદ્ધતિ. બરાબર? કઈ પ્રકારની પોષણ પદ્ધતિ છે ફૂગ પાસે? તો ફૂગ એ વિષમપોષી સમૂહ છે. એટલે તમને એ તો ખબર પડી ગઈ ભાઈ કે પોતાનો ખોરાક ડેફિનેટલી પોતાની જાતે બનાવતું નથી, પરંતુ અમુક ફૂગ છે ભાઈ એ ધ્યાન આપજો. એ તો તમને ખબર પડી ગઈ વિષમપોષી છે, મીન્સ કે પોતાનું ફૂડ પોતાની રીતે બનાવતું નથી. બટ ખાસ યાદ રાખજો, એમાંની અમુક ફૂગ એવી છે જે પોતાનો ખોરાક માટે મૃત ઘટકો ઉપર, એટલે કે કોઈ સજીવ છે મીન્સ કે જે લાઈવ કન્ડિશનમાં હોય એને મારતું નથી, કે એની ઉપર ડિપેન્ડન્ટ નથી હોતું, પણ એ જ્યારે મરી જાય તમને બધાને ખબર જ છે વિઘટકો, ડીકમ્પોઝર. આપણું શરીર કેવું છે? વિઘટનીય. બરાબર? ઘણા બધા એવું કે જાતિ ધર્મમાં હોય છે એવું કે દાટતા હોય, બરાબર છે, મૃતદેહોને, તો ન્યા પર એઝ ઇટ ઇઝ રહેશે? ડેફિનેટલી નહીં. બરાબર છે? તો ચલો આપણે થોડાક
અલગ રીતના ડેવલપ થઈ ગયેલા છીએ, થોડાક પ્રભાવી સજીવો છીએ પૃથ્વી ઉપર, અમુક રીતિ રિવાજો આ બધી વસ્તુ. પણ વોટ અબાઉટ ધ એનિમલ્સ? બરાબર કે એ તો એકદમ શું છે કે એ જમીનની અંદર જ તેનું વિઘટન થઈ જ જવાનું છે. અને આવા વિઘટકો તરીકે ઘણી વખત ફૂગ પણ હોય. તો મૃત સજીવોમાંથી કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો લઈ અને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. એટલે કે પોતાની જાતે બનાવે એટલે ઓમ ડાયરેક્ટલી નહીં, કોઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની વાત નથી કરતી હું, ડાયરેક્ટલી જલસા કરે. પણ મૃત ઘટકો ઉપર ડિપેન્ડ રહેતું હોય તો આવી ફૂગને મૃતોપજીવી કહેવામાં આવે છે. એની પોષણ પદ્ધતિ કેવી હશે? સેપ્રોફાઇટિક પ્રકારની, એટલે કે મૃતોપજીવી કહે છે. મૃત ઘટકો ઉપર ડિપેન્ડ રહેતું હોય એવી રીતના. થોડાક આગળ વધીએ. અમુક ફૂગ સજીવની અંદર પ્રાણીઓ કે વનસ્પતિ સજીવોના શરીરની અંદર કે બહાર રહી તેમાંથી તૈયાર ખોરાક પ્રાપ્ત કરે છે. તેમાંથી તૈયાર ખોરાક પ્રાપ્ત કરે છે જેથી તેને પરોપજીવી કહે છે. બંને પરોપજીવી હોય કે ભાઈ મૃતોપજીવી, બંને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા નથી. ટોટલી ઇઝ ડિપેન્ડ ઓન ધ અનધર વન. બરાબર? સો દેટ ઇઝ ધ પોષણ પદ્ધતિ ઓફ ફંજાઈ. વિષમપોષી છે, મૃત ઘટકો ઉપર ડિપેન્ડ હોય તો મૃતોપજીવી, અને કોઈ અન્ય સજીવ છે એની શરીરની બહાર કે શરીરની અંદર રહેતી હોય તો એને શું કહેવામાં આવે છે? પરોપજીવી ફૂગ. દેટ ઇઝ ધ પોષણ પદ્ધતિ. ઓકે છોકરાઓ, ક્લિયર? સો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રજનન પદ્ધતિ કઈ છે ફૂગની પ્રજનન પદ્ધતિ કઈ છે એની ચર્ચા કરશું. બરાબર? ચલો આટલું કરો. થેન્ક યુ એવરીવન.